આખા વાઢવાનું કામ પતી ગયું છે ને આજે ભેગા કરી ને કઢાઈ દેવાના છે સાંજની વેળાએ। અને આજે જમવામાં તો બનાવેલું છે સેવ ટમેટાનું શાક છે અને આ બાજુ છે ફુલાવરનું શાક। આજે આપણું ફેવરેટ શાક છે બંને શાક। આ જો બંનેને ગુલ્ફી ખાવાની મજા પડી ગઈ આજે તો બહુ બેઠી ગુલ્ફી છે। લાવજી મને તો કેરીનો રાહો તો હારી વાત કેરીનો રસ પીવા। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો અત્યારે 8 વાગી ગયા છે ને આપણે હવે આવી ગયા છીએ આમાં પીલા ભાગવા માટે ને કાલે ઘઉંનું કામકાજ તો પૂરું થઈ ગયું છે। આખા વાઢવાનું કામ પતી ગયું છે ને આજે ભેગા કરી ને કઢાઈ દેવાના છે સાંજની વેળાએ। આ બધી ભેગું કરવાનું થશે બપોરે। આજે 2-3 મજૂર આવે છે અને અમે 3 જણા છીએ એટલે 5-6 જણા થઈ અને પીલા ભાગવાના છે। પીલા ભાગવાનું કામ પણ આજે થોડા ઘણું બાકી રહેશે અને પછી 2 દિવસ મારી તમાકુ ખચેરવાની છે। બધી સુકાઈ ગઈ છે હવે। આ પણ કંઈ નથી પણ હવે સારી દેખાય છે ને આગળ તો મોગરા આવી ગયા છે બધી તમાકુ। આ ભાગેલી છે એક ઓળ જેવું, એક ઓળમાં થોડા ઘણું બાકી છે। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે હવે જમવા માટે બેસી ગયા છીએ। અને આજે જમવામાં તો બનાવેલું છે સેવ ટમેટાનું શાક છે અને આ બાજુ છે ફુલાવરનું શાક। આજે આપણું ફેવરેટ શાક છે બંને શાક। આ જો બંનેને ગુલ્ફી ખાવાની મજા પડી ગઈ આજે તો। કોણ લાવ્યું? હે પેપ્સી ચોકલેટ ખાઈ રહ્યા છે બધા। મોકલો તો ભૂખતો નો પેપ્સી ને પેપ્સી ખા, પેપ્સી ખા। હા પેપ્સી ખાઈ રહ્યા છે। આ બાજુ બે પેપ્સી ખાય બધા એક ખાઈ રહ્યા। તાને ખાવાની હે? તાને ખાવાની? તો મિત્રો ઘઉં ભેગા કરવાનું કામકાજ ચાલુ છે ને છે આવે જો દાદીમાં ખાઈ રહ્યા છે પેપ્સી। બહુ બેઠી ગુલ્ફી છે। લાવજી મને તો કેરીનો રાહો તો હારી વાત કેરીનો રસ પીવા લઈ આવ। કેરીનો રાહો ને લેબુનો રાહો સેલરીનો રસ હારો કેરીનો રાહો બધા તો પેપ્સી ના ખાઈ ખેતુરીનો રાહ બધાને ભેગો કંપનીનો રાહ આવે બધું બોલે। આ દાદીમાને અત્યારે કેરીનો રસ ખાવો હોય। અત્યારે કેરી જ નહીં આવીને ક્યાંય રહ હોય 12 માસી કેરી હોય। એક માસી નહીં હોતી ને 12 માસી આવે। ટુમટુમના સારી છે નહીં ખાતી ખાય છે પણ હવે જ પડે તો તમે જવા દો જાય નાલ તો ખાएगा। ચોકલેટ લઈ આવી લાવો ગાડી। તો મિત્રો આપણે પહેલાં કપડાં બદલી દઈએ ને પછી જવાનું છે ઘઉં ભેગા કરવા માટે કેમ કે ઘઉંમાં કૂતરી છે। આટલું ભેગું કર્યું છે। બધી તમાકુ હવે સુકાઈ ગઈ છે। આ થોડીક પાછળથી કાપી હતી 2-3 દિવસ ચડે એટલે થોડી લીલી હશે। પેલા ભાગવાના અને બપોર પછી તમાકુ ખચેરવાનું કામકાજ લેવાનું થશે। શું કરે આ ભાણું બાજુ કરે થોડીનો વેલો છે કાપે ને મહિનાથી 1.5 મહિના જેવું થયું છે। જ્યારે લીમડો કાપેલો છે ત્યારની કાપેલી પડી ત્યાં હવે પોગરી રહી છે। હજી સુધી સુકાણી નથી। રસ્તો વાગવા માટે આવ્યા છે બંને જણા। સ્પેશિયલ ખાવા એના મામાના ઘરે આવીએ।
શું કરવા આવી હે? ખાવા બેસવાલ શું ખાવા? ખાવાનું શાક બપોરનું હોય ફુલાવરનું અને આમાં છે અત્યારે ગવાર ફળ અને ખીચડી બનાવેલી છે. ખીચડી આપણે નહીં ખાઈએ. ચલો જમી લઈએ. પહેલાં આજે રોટલા બરોબર બન્યા નહીં એ તો દેખાઈ આવે હારું. લા એને હાથમાં મેલો આ હાથે. અત્યારે 9 વાગ્યા છે ને સૂતો નથી. જો બધા લુગડા પોઈ નાખી દે રો. બધા ના પોઈ નાખે હે. અલા શું કરે હો ખાટર પર એક લુગડું ના લાગે તે લુગડું જો ના લાગે ક્યાં એવું કરે જમા બધું કેસે પાછી પાસે મત બે છે ચિકન કરી રહ્યા. હા રાતે 9:30 10 વાગ્યા છે ને રાતને હવે ખાવા ગઈ પાછી. ખુશી થાય ઘણી તું નહીં ભૂખ લાગી હતી. જો અત્યારે તળબૂચ ખાતે હા પડી ગયેલું બધું. તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પર પહેલી વાર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું કાલે નવા જ બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.